जाये श्रद्धाय निखंतो तामे अनुपालिया विद्या हिता विशोत्तियम। महामंगलकारी આપણી સૌની વાત ચાલી રહી છે આચારાંક સૂત્ર, અને આચારાંક સૂત્રની અંતર્ગત આપણે શ્રદ્ધાની વાત કરી રહ્યા છીએ. મારી શ્રદ્ધા કેટલી સ્થિર છે, મારા અંદર શ્રદ્ધા કેવી મક્કમ છે, એને નિહાળવા માટે આપણે અલગ અલગ પ્રકારના સૌંદર્યની વાત કરી રહ્યા છીએ. એની અંદર સૌથી પહેલું સૌંદર્ય એ છે કર્મ સૌંદર્ય, જેની વાત આપણે કરી. બરાબર ને? કર્મ સૌંદર્ય એ 5 પ્રકારે કર્મ સૌંદર્યની વાત કરી. ગઈકાલે આપણે બીજા નંબરનું સૌંદર્ય જોયું. એ કયું હતું? બોલો. વચન સૌંદર્ય. વચન સૌંદર્યની અંદર પણ ગઈકાલે આપણે 4 થી 5 વાતો જોઈ. આજે ત્રીજા નંબરનું સૌંદર્ય, એની વાત કરીશું. ત્રીજા નંબરનું સૌંદર્ય છે વિચાર સૌંદર્ય. શાસ્ત્રકાર એમ કે છે, અનાદિકાળથી આપણો સંસાર ચાલુ છે એનું કારણ એક જ છે, આપણે પ્રભાવની અંદર જ વધારે રાચીએ છીએ. આપણી પાસે ઉપયોગ દશા નથી. ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. જે વખતે ઉપયોગ સ્વમાં સ્થિર થાય તે સમયે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલે જીવ કહે છે કે તું ઉપયોગવંત બન. અને જેમ જેમ ઉપયોગ આપણો વધતો જશે, ઉપયોગ એટલે એક જ કાર્યની અંદર આપણી મન, વચન અને કાયા એકાગ્ર બને, એને શાસ્ત્રકાર ભગવંતે ઉપયોગ કીધો છે. એ ઉપયોગ જ આત્માનું લક્ષણ છે, અને આ જ ઉપયોગની અંદર રહી જીવ સપક શ્રેણી ચડી અને મોક્ષની અંદર જઈ શકે છે, બાકી નહીં. એટલે ઉપયોગ એ આત્માનું લક્ષણ છે, અને એની સામે શાસ્ત્રકાર ભગવાન એમ કે છે વિચાર એ મનનો સ્વભાવ છે. મનની અંદર કેટલા પ્રકારના વિચારો ચાલતા હોય છે. સાયન્સ એમ કે છે આજના સમયની અંદર માણસ આખા દિવસની અંદર 60,000 થી વધારે વિચારો કરતો હોય છે. 60,000 થી વધારે. અને કેટલાક વિચારો તો બહુ રિપીટેડ હોય છે. રિપીટેડ સમજો ને, એક જ વિચાર ફરી આવે. 60,000 થી વધારે વિચારો ખાલી આ મન એકલો કરતો હોય છે. એટલે વિચાર, ભયંકર કોટીના વિચાર આ જીવ કરે છે. અને એની અંદર પણ લગભગ બધા જે વિચાર છે એ સારા બહુ ઓછા અને ખરાબ બહુ વધારે. વિચારોને પણ શાસ્ત્રકાર ભગવંતોએ 3 કેટેગરીની અંદર વાંટી નાખી. અને આ 3 કેટેગરી શાસ્ત્રકાર એમ કે છે કે આ વિચારો એટલે બહુ નુકસાનકારી, આત્મા માટે બહુ નુકસાનકારી. એ 3 કેવા છે, શું છે, એની વાત આજે આપણે કરવાની છે. નંબર 1, પહેલા નંબરનો વિચાર છે વ્યર્થ વિચાર. વ્યર્થ એટલે નકામ. બરાબર? નકામું વિચાર. આવા વિચાર કેવા? જેમાં નંબર 1 પોતાનું પુણ્ય ન હોય. નંબર 2 પોતાની પાત્રતા પણ ન હોય. અને નંબર 3 પોતાનો અધિકાર પણ ન હોય.
અને એના ઉપર ચોથા નંબરની અંદર એ ક્યાં પણ એની અંદર એ કાંઈ પણ ફેરફાર કરી શકતો ન હોય એવા વિચારોની અંદર મન 24 કલાક વ્યસ્ત 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 રહે, દુર્ધ્યાનગ્રસ્ત બની જાય, એનું નામ છે વ્યર્થ વિચાર. 4 કન્ડિશન્સ તમારી આંખની સામે રાખજો. નંબર 1, આપણું પુણ્ય ન હોય, બરાબર. નંબર 2, પાત્રતા પણ આપણી ન હોય. નંબર 3, એની અંદર આપણો અધિકાર પણ ન હોય. અને નંબર 4, આપણે એની અંદર કાંઈ પણ ફેરફાર કરી શકીએ એમ હોઈએ જ નહીં, અને છતાંય આપણે બધા જ વિચારો કરતા જઈએ એ બધા જ વ્યર્થ વિચાર, વ્યર્થ. નદી છલોછલ ભરેલી છે, પાણીથી છલોછલ ભરેલી છે. તમને પાણી જોઈએ એટલું મળી શકે એમ છે, તમને જોઈએ એટલું તમે પાણી લઈ શકશો, તમને કોઈ રોકવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી. છતાંય તમે પાણી એનાથી કેટલું લઈ શકશો? જેટલું તમારી પાસે વાસણ હશે એટલું જ તમે પાણી લઈ શકશો, બરાબર. એમાં રાઈટ ઓર રોંગ? એટલે નદીનું પાણી તો ફૂલ છે, પણ તમારું પુણ્ય કેટલું છે? એક પાત્રા જેટલું, એક વાસણ જેટલું, એક ટોપ જેટલું. એટલું જ પાણી તમે લઈ શકવાના, એનાથી વધારે નહીં. અચ્છા, ચલો, એક ટોપ પાણી તો તમે લઈ આવ્યા, પણ તમારી પીવાની તાકાત કેટલી છે? સમજાય છે ને? આખા દિવસમાં ચાલો તમે આખો 5 લીટરનો ટોપ પી શકશો નહીં ને. એટલે તમારી પાત્રતા કેટલી છે? તમારા પેટની અંદર પાણી કેટલું જશે? બહુ બહુ તો 1 લીટર, બરાબર. એનું પણ મર્યાદા છે, બરાબર ને. પાણી અમાપ છે, એ પાણીની તમને લેવામાં કોઈ રોકટોક નથી. છતાંય આપણો પુણ્ય કેટલો છે? તો વાસણ જેટલું છે. આપણી પાત્રતા કેટલી છે? પાત્રતા હજી પણ ઓછી છે. એટલે આ મનની અંદર વિચાર આવતા કેટલા બધા છે, કેટલા બધા. આપણે વિચારોને નથી રોકી શકવાના, પણ એ વિચારોની અંદર ફેરફાર આપણે કરી નથી શકતા. એ વિચાર આપણા પુણ્ય નથી, આપણી પાત્રતા નથી, આપણો અધિકાર નથી. એટલે એની અંદર કોઈ ફેરફાર આપણે કરી શકતા નથી. અને છતાંય મન એ વિચાર દ્વારા એટલો બધો દુર્ધ્યાન કરે અને પાગલ થઈ જાય. નાનકડું એક એક્ઝામ્પલ આપું. ગરમીની સિઝન બહુ છે, બહુ ગરમી છે, અને તમે ચાલીને સ્ટેશનથી તમારા ઘરે જઈ રહ્યા છો. બહુ ગરમી છે, તમે બહુ સ્ટેશનથી ઘરે જતાના પણ બપોરનો સમય, પૂરા પસીનાથી રેપ જેપ થઈ ગયા છો, અને તમને લાગ્યું કે એમને થોડો પોરો ખાણું કહો તો પોરો. એટલે તમે કોઈ દુકાનની બહાર છે ને આમ જઈને ઊભા રહી ગયા, થોડોક પૂરો ખાવા માટે છત હતી, એ દુકાનની નીચે તમે આવીને ઊભા રહી ગયા. હવે જે દુકાનનો જે માલિક હતો એને તમારું ચહેરું જોયું, પસીનાથી રેપ જે પાણી, તમને કાંઈ તકલીફ છે એવું લાગ્યું, તમને સરસ મજાની ખુરશી આપી, તમને ખુરશી ઉપર બેસાડ્યા, અને તમને બહુ થાકી ગયા છો, બહુ પસીનાથી રેપ છે, તો પાણી પીધા, અને સ્વાભાવિક છે કે તમે કીધું હા. અને એ ભાઈ પાણી લેવા માટે ગયા. હવે પાણી લેવા માટે ગયા ત્યારે તમારા મનની અંદર એ ભાઈ માટે વિચાર કેવો? બોલો ભાઈ માટે વિચાર કેવો? સરસ સજ્જન માણસ છે, આવા સમયે આવી ગરમીની અંદર પાણી પીવડાવે છે, બહુ સારો માણસ છે, બહુ સજ્જન માણસ છે, બરાબર ને. ત્યારે તમારા માટે, તમારા મનની અંદર એ ભાઈ માટે સારા વિચાર ચાલ્યા. પાણીની વાટ તમે જોઈ રહ્યા છો, 5 મિનિટ નીકળી ગઈ, 10 મિનિટ નીકળી ગઈ, હજી સુધી પાણી આવ્યું નહીં. બોલો, 10 મિનિટ પછી એક ભાઈ માટે તમારા મનની અંદર વિચાર કેવા? બોલો. હે ભૈયાર કેની ગાલ કોણ મારું કઈ ગારી દો? અરે પાણી પીરાયનું ન હોય તો કોલા પૂછે, કોલા એતરો મળો વડો બનેની જરૂર હોય. તરત જ એ ભાઈ માટે આપણા મનની અંદર કેવા વિચાર ચાલુ થઈ જાય? બરાબર ને. એ વિપરીત વિચાર. 10 મિનિટ પછી એ ભાઈ આવ્યો અને તમને કે મિચ્છામી દુક્કડમ, મને થોડી વાર લાગી,
એક તો ગરાકી પણ હતી, પણ મને એમ લાગ્યું તમે બહુ થાકી ગયા છો, પાણીથી કામ નહીં થાય, તમને એક જ્યુસ પીવડાવી દઉં. અને જ્યુસ લેવા માટે મેં માણસને મોકલી તો જ્યુસ આવવામાં વાર લાગ્યું, આલ્યો જ્યુસ. હવે બોલો તમને ભાઈ માટે વિચાર કેવો? બોલો ને ભાઈ માટે વિચાર કેવો? હવે બોલો, આ તમારું મન છે, હવે તમે ભાઈ માટે શું વિચારશો? હા, આજ જે જમાને મેં કે રેડો કરે તો બરાબર ને, પાણી જો પછી ને જ્યુસ ગેને અચિંદલ માડું કેટલા ઉત્તમ, બહુ સારો માડું આવે, ભગવાન એમ કે 100 વરે જો કરે બરાબર. અને જેવું તમે જ્યુસ પીવાની તૈયાર પીતા જતા પહેલો જ ઘૂંટ નાખ્યો, પહેલો જ ઘૂંટ મોઢામાં નાખ્યો અને તમને ખબર પડી જ્યુસમાં સાકર નથી. હવે બોલો તમારા માટે ભાઈ કેવો? ભાઈ કેવો? હવે અરે યાર જ્યુસ પીરાય તો યાર લોખો રોકો જ્યુસ પીરાય કરતા યાર શક્કર વેચી નહીં હોય, શક્કર ના કરે પણ એતરી કંજૂસી. હમણાં સુધી તમારા માટે ભાઈ સજ્જન, થોડી વાર સજ્જન, થોડી વાર દુર્જન, થોડી વાર સારો, 100 વરે જીએ, શક્કર ના તો ખબર પડી અરે ખુલા શક્કર ના એટલો કંજૂસ. સમજાય છે? આ આપણું મન છે. બોલો આની અંદર તમારું પુણ્ય કેટલું હતું? બોલો તમારી પાત્રતા કેટલી હતી? તમારો અધિકાર શું હતો? તમે કઈ ભાઈને કહી શકતા? અધિકાર કઈ નહીં. અચ્છા, એને જે કર્યું એની અંદર તમે કઈ ફેરફાર કરી શકવાના હતા? કાંઈ જ નહીં. અને છતાંય તમારા મને એટલા બધા એ સમયની અંદર વિચાર લઈ લીધા અને કરતો ગયો. સાચું બોલો, આમાં તમે સારું ધ્યાન કર્યું કે દુર્ધ્યાન કર્યું? ચોક્કસ આપણને કેવું પડશે આ દુર્ધ્યાન. આ છે વ્યર્થ વિચાર. વ્યર્થ વિચાર. ચોવીસ કલાક આ વિચાર ચાલુ છે. હજી તમને કહું, તમને કદાચ લાગે છે કે મન ચંચલ છે. મન ચંચલ નથી. મન એક ચીજ સમજો, અસ્થિર નથી. આ મનનો અસ્થિરતાનો સ્વભાવ નથી. મનનો સ્વભાવ વિચાર કરવાનો છે. અસ્થિરતા એ મનનો સ્વભાવ નથી. હું હજી કહું, ચાલો કારેલાની તમને કડવાશ ખબર છે. કારેલો કેવો હોય? કડવાશ એ એની સ્વભાવ છે, બરાબર. મરચું કેવું હોય? તો તમે કહો તીખું, એ તીખાશ એની સ્વભાવ છે. પણ મન અસ્થિર નથી. ઘણા કે મન ચંચલ છે. નહીં, મન ચંચલ નથી, બિલકુલ નહીં. આ લખી રાખજો. કારણ કે જ્યાં મનને રસ છે ને ત્યાં મન સ્થિર છે. જ્યાં મનને રસ છે, જ્યાં મનનો ઇન્ટરેસ્ટ છે, ત્યાં મન શું 100% સ્થિર છે. સાચું બોલો, કોઈના દોષ ગાવા હોય, કોઈના અવગુણ ગાવા હોય, કોઈના માટે કોઈની નિંદા કરવી હોય, ત્યારે મન અસ્થિર કે સ્થિર? બોલો, અસ્થિર કે સ્થિર? સ્થિર થઈ જાય ને. ત્યાં મનની અંદર બીજા નહીં, એ વ્યક્તિના અવગુણો, એ વ્યક્તિની નિંદા, એ જ બધું એના મનની અંદર ચાલતું, એ જ વિચાર આવતા હોય. એટલે મન અસ્થિર નથી. મનનું જ્યાં રસ છે ત્યાં મન સ્થિર જ છે. સાચું બોલો, જમવાનું બહુ સ્વાદિષ્ટ હોય, એમાં બોલો મન સ્થિર કે અસ્થિર? સ્થિર થઈ જાય ને. 100% મન સ્થિર થઈ જાય. નોટો ગણવાની વારી આવે તો મન સ્થિર કે અસ્થિર? બોલો, શું કામ સ્થિર થયું? બરાબર ને. એની અંદર મનનો 100% ઇન્ટરેસ્ટ છે, એટલે ત્યાં મન એટલે ભગવાન કે છે મન એ વિચારોનો ભંડાર છે. મન ચંચલ નથી. મન વિચારોનો સ્વભાવ, વિચારવાનું એનો સ્વભાવ છે. અને 24 કલાકે વિચારતો રહે. અને ભગવાન એટલા જ માટે કે છે, દોસ્ત, તમારે કાંઈ બદલવું હોય તો એક કામ કરો, તમારા મનના ઇન્ટરેસ્ટને બદલો. તમે વિચારોને રોકી નથી શકવાના. તમારે શું કરવું પડશે? તમારા રસને ચેન્જ કરવો પડશે. તમારો ઇન્ટરેસ્ટ બદલાઈ જશે. ભગવાનના દર્શન કર્યા અને ભગવાનની અંદર તમારો ઇન્ટરેસ્ટ જામી ગયો, ઓહો મારા ભગવાન કેવા સુંદર, તમારા મનનો રસ બદલાઈ ગયો, એટલે તમને ભગવાનના જ વિચાર આવશે, ભગવાનના જ, સમજાય છે ને, વાતો યાદ આવશે.
બસ જરૂર શું છે આપણને, જરૂર શું છે, આપણે આપણો ઇન્ટરેસ્ટ બદલવાની. સાચું બોલો, આપણો ઇન્ટરેસ્ટ, હું તમને કહું, ક્યારે સપનાની અંદર તમને આવો વિચાર આવે કે મને કરોડની લોટરી લાગી ગઈ, કરોડની લોટરી, હવે બોલો 1 કરોડની લોટરી લાગી, હવે તમે પહેલું કામ શું કરશો? અંદર વિચાર, સચિન મની જાલ કી લગઈ બગી ના લોટરી, પણ એક મનની અંદર વિચાર આવ્યો કે મને કરોડની લોટરી લાગી, એટલે પહેલું વિચાર શું આવે મનની અંદર? લોટરી લાગે તો પહેલો વિચાર શું આવે તમારા મનની અંદર? બોલો. બસ એટલી વાત કરીએ આપણે. તમારો રસ ક્યાં છે, મનનો રસ, એ તમને બતાવી દઉં. ક્યાં? સાચું, હૃદયથી બોલો. મને સારું લગાડવાની, હૃદયથી બોલો તમે કે તમારે લોટરી લાગે, કરોડની લોટરી લાગે, પહેલો વિચાર શેનું કરો? પહેલો વિચાર વિલે પાર્લા મેં ઘર ઘરનું હોય, હજી ના થયો. અરે પણ કરોડ પર ઘણા જ ચોવા છે. જે છે તમે, હું તો સાચું બોલો, પહેલો વિચાર કયો? એ દિશાનો વિચાર આવે કે મેં ઘણી વખત છરી પાલતો સંગ નથી કાઢ્યો, એક છરી પાલતો સંગ કાઢવો છે, એ વિચાર આવે. બે વિચાર તમારી સામે, આંખની સામે. તમે મને કહો તમારો વિચાર ક્યાં જાય? કરોડની લોટરી લાગી કે મારું અહીંયા ઘર લેવાનો ભાવ હતો અને હજી સુધી ઘર નથી થયો, ચાલો મારે ઘર લેવું છે, એ વિચાર પહેલું આવે, વિચાર, બરાબર ને? અને બીજો વિચાર એ આવે કે મેં હજી સુધી છરી પાલતો સંગ નથી કાઢ્યો, મેં હજી ચોમાસું નથી કરાવ્યું, એ વિચાર પહેલું આવે. શેનો વિચાર આવે? પહેલો જ ક્લિક કે શેનું થયું? પહેલો જ ક્લિક. ભાવિન, પહેલું ક્લિક કયું થાય? ક્યાં ઇન્વેસ્ટ કરીએ, બરાબર ને? એટલે મનનો રસ ક્યાં છે? મનનો રસ ક્યાં છે? તમે બોલો મને, બરાબર ને? મનનો રસ આપણા સંસારના વર્ધનની અંદર જ છે, અને સંસારના અંદરની અંદર રહેલો મનનો રસ એ તમને શું બંધાવે? સાચું બોલો. એ વખતે કર્મનું બંધ થાય તો કયો કર્મ બંધ થાય? કયો? પાપાનું બંધી પુણ્ય. 100% પુણ્યના ઉદયથી કદાચ લોટરી લાગી ગઈ અને મનની અંદર વિચાર તો પાપના, એટલે અનુબંધ કેવો? તો પાપનો જ. અને તમને કદાચ ખબર નહીં હોય, કહી દઉં, તમારી વિચાર શક્તિ આવતીકાલે તમારી નિર્ણય શક્તિ બને છે. આ યુનિવર્સલ ટ્રુથ છે. તમે જે હમણાં વિચારો છો ને, એ થોડાક થોટ પ્રોસેસ આવતીકાલે એ શું થશે? તમારો ડિસિઝન પાવર પણ બનશે. એમાં રાઈટ ઓર રોંગ? તમારા વધારે પડતા ડિસિઝન્સ તમે જોઈ લેજો, એના રૂટની અંદર તમે જે વિચારેલું હોય ને એ જ થાય, બરાબર? હું ખોટો હું તો બોલજો. બરાબર છે? યસ ઓર નો? બરાબર ને? એટલે આજના અંદર તમારા મનની અંદર આવેલો વિચાર એ આવતીકાલે તમારો નિર્ણય નક્કી કરે છે. નિર્ણય. આજે 1 કરોડની લોટરી લાગી અને તમે મનની અંદર વિચાર કર્યું કે નહીં, મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, અને આ ઇન્વેસ્ટમેન્ટ તમારા મનને ફિટ બેઠો. લોટરી લાગી એટલે પહેલું ક્યાં જશે? એ તમારો વિચાર નિર્ણયની અંદર, ડિસિઝનની અંદર ટ્રાન્સફર થયા વગર રહેશે. એટલે ડિસિઝનની અંદર રોલ સૌથી વધારે કોનો? સૌથી વધારે કોનો? બોલો. તમારા. ને કુલનભાઈ, નિરાંતથી નિરાંતે બેઠા હો અને કોઈ તમને આવે અને તમને પૂછે, કુલનભાઈ કરો વિચાર્યો હતા? 2 ધડક ઓન ટાઈમ કી પણ કટકુટ કરે વગર જોકો વિચારીને આવશે, જઈ શકો? હું શું કહું છું?
આરામથી ક્યાંક તમે બેઠા છો અને તમારા મનની અંદર કોઈ વિચાર ચાલુ છે અને એ વખતે કોઈ ઓન ધ સ્પોટ આવે અને તમને પૂછે કે દોસ્ત શું વિચારે છે, બે ધડક કાંઈ પણ કટપુટ કર્યા વગર જે હોય તે તમે કહી શકો. છે હિંમત? આપણી આપણી ઇમેજ કેવી છે ખબર છે? આપણે બધાની સામે ને આ ચહેરા ઉપર બીજો ચહેરો લઈને ફરીએ છીએ. ફેસ માસ્ક લઈને બેઠા છીએ, ફેસ ઉપર માસ્ક લઈને. આપણે જેવું વિચારીએ છીએ જો એવું આપણે સામે કહી દઈએ ને તો કોઈ આપણી પાસે ઊભું પણ શું લાગે છે? વ્યર્થ વિચાર. કેટલા વિચાર વ્યર્થની અંદર, ફોકટ, નક્કામાં, કોઈ લેવા દેવા નથી એવા વિચાર આખા દિવસની અંદર કેટલા? ખાલી ગણતરી કરો કેટલા. કેટલા ગણા? હે? આ એ જ ને, વ્યર્થ વિચાર, બધા વ્યર્થ વિચાર છે. ક્યાંય તમારું એની અંદર કાંઈ વળવાનું નથી, કાંઈ જ નહીં. નંબર 1 વ્યર્થ વિચાર. નંબર 2 વ્યગ્ર વિચાર. વ્યગ્ર વિચાર એટલે ઉતાવળિયાપણું. આપણી ભાષામાં કહીને રઘવાટ. કામ એક કરે ને વિચાર બીજું ચાલતું હોય. પ્રવચનની અંદર બેઠા હો પણ વિચાર દુકાનના. રાઈટ? પ્રવચનની અંદર બેઠા હો વિચાર ઘરના. ચાલુ હોય જમવાનું અને વિચાર શેના? બીજે જ ફરતા હોય, બીજે જ. આ મન છે એ સતત દોડતું, કૂદતું, આડોટતું, ભાગતું, ઉછળતું અને ઉકળતું રહે. આ મન છે. આપણે જે ક્રિયા કરી રહ્યા છે ને એ ક્રિયાની અંદર અસ્થિરતા લાવવાનું કામ કરે છે. આપણે કેમ ક્રિયાની અંદર અસ્થિર થઈ જઈએ છીએ? ડ્યુ ટુ ધીસ મન. એટલે તો શુભ યોગોની અંદર જે આનંદ આવવો જોઈએ, જે અંદરની મસ્તી આવી જોઈએ, આવતી નથી. ભગવાનની પૂજા કરતા કરતા પણ આનંદ કેમ નથી આવતો? કારણ આપણી ક્રિયા જ અસ્થિર વાળી છે. આપણે પૂજા કરતા હોઈએ સુવિધિનાથ ભગવાનની અને મન ચાલતું હોય કે બાજુ આદેશ્વર ભગવાન ખાલી અહીં હૈયા વેરીને પૂજા કરે કે ના? સમજાય છે? થાય કે ના થાય? બરાબર ને? ત્યાં આદેશ્વર ભગવાનની પૂજા કયો? અરે એવું નેમનાથ ભગવાન માટે કેટલી લાઈન લગી. અરે હૈયા નીકળતા હૈયા ફટાફટ પૂજા કરે કે ના? રાઈટ ઓર રોંગ? એટલે જ ક્રિયાની અંદર અસ્થિરતા, શુભ યોગોની અંદર આનંદ ગયો. ગમે તેટલા શુભ યોગોની અંદર હો, તમારે આ ક્રિયાની અંદર અસ્થિરતા આવી, પતી ગઈ વાત. સૌથી કઠિનમાં કઠિન સાધના કઈ? જયેશભાઈ, સૌથી કઠિનમાં કઠિન સાધના? વેરી હાર્ડ. હે? એ તો ક્યારે બસશું એ જ નથી ખબર હજી. નહીં, આનાથી કઠિન. આનાથી કઠિન. આનાથી કઠિન. યોગા રામદેવ બાબાનું. તો હે એટલે શું યોગા એટલે શું? એમાં મેડિટેશન સૌથી સહેલું. સૌથી સહેલું મેડિટેશન, સૌથી સહેલું. તમારા બધાના મગજની અંદર ભૂસો ભરી ગયો છે કે ધ્યાન એ સૌથી અઘરું માર્ગ છે, ધ્યાન એ સૌથી સરળ માર્ગ છે. જીન શાસનનું ધ્યાન એ સૌથી સરળ માર્ગ છે, સૌથી સરળ.
બહુ જ સરળ છે, એમાં કાંઈ તમારે માથાકૂટ કરવાની જ નથી. નાઇટ ટોકની અંદર જે ભાઈઓ આવે છે ને એને પૂછી લેજો, ધ્યાન એકદમ ઈઝી, બહુ જ સિમ્પલમાં સિમ્પલ. એટલે આજ સુધી આપણે આ ભૂસો ભરાઈ ગયો છે, એની ધ્યાન બહુ અઘરું નહીં, કારણ કે એને અંદર આપણે ક્યારે ઉતર્યા નથી. એકવાર ઉતરો પછી ખબર પડે. બોલો, સૌથી કઠિનમાં કઠિન સાધના કઈ? હે? વર્તમાનમાં રહેવું. એટલે 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 શું? મને સિમ્પલ ભાષામાં સમજાવો. આ બધા અઘરા અઘરા શબ્દ નહીં આપો તમે. બહુ સિમ્પલ ભાષાની અંદર તમે સમજાવી શકો એમ સમજાવો. અઘરામાં હે એટલે હે એ તો કોઈ હું નથી કરી શકતો ભાઈ. મારા વિચારોને હું કંટ્રોલ નથી કરી શકતો. આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. હવે એને રોકાઈ તો શકાવાના નથી. અઘરામાં અઘરી સાધના કઈ? હે તમે એટલા જલ્દી આમ હારી જાઓ? મને સિમ્પલ સમજાવો ને. અરે સિરેજી જેમ હી ઓતરી વનની ખપે ગાલ ત્યારે. એ જ તો કહું છું. એ શું એટલે મનને સ્થિર રાખવું એટલે શું? હવે આત્મા બાત્માની વાત નહીં કરો. હવે હમણાં અહીંયા આત્મા છે જ નહીં, ક્યાં હમણાં રોલમાં જ નથી. એમ ઠીક, મારું કામ છે. મને ખબર પણ પડે ને તમે સમજ કેટલી છે, એટલે બે રીતે તપાસી લઉં. મૌન વ્રત, વાહ, જોરદાર. અહીંયા કાયાથી મૌન હોય, પણ અંદર મન તો તમારું બોલતું જ હોય. સૌથી અઘરામાં અઘરી સાધના એક જ. જ્યાં તમારી કાયા છે ત્યાં તમારા મનને ચોંટાડી દો. હું શું કહું છું? તમારી વાત બરાબર છે, મેં ના કપાડી કે નહીં. અસ્થિરતા મેં હજી પણ તમને કીધું સરળ કરો, સરળ. તમે બરાબર જ છો, સરળ કરો. જ્યાં તમારી કાયા છે ત્યાં તમારા મનને સ્થિર કરો, ત્યાં તમારા મનને રાખો. એ જ સૌથી મોટામાં મોટી સાધના. Where there is your body, keep your mind also in that stage only. શક્ય છે? શું ના શક્ય છે? કરી શકશું? હા, ભલે ને 2 મિનિટ કેમ ના ચાલે. અને આ સાધના કરવાની છે. મોક્ષ આ જ સાધનાથી મળશે, બીજે કોઈ સાધનાથી નહીં મળે. ખાવાનું છોડવું અલગ વાત છે, પણ તમારી જ્યાં કાયા છે ત્યાં તમારા મનને તમે સ્થિર કરો. સ્થિર. જે કાયા કામ કરી રહી છે એ જ કાયાના કાર્યની અંદર તમારા મનને પરોવો. એ જ સૌથી મોટી સાધના. તમને ખબર નહીં, એક ચીજ સમજો. હું શું કામ આમ કહું છું? મન છે ને, મન ક્યારે પણ પકડાશે ને તો જ્ઞાનથી પકડાશે. આ યુનિવર્સલ ટ્રુથ છે, સમજી લેજો. મનને તમને ક્યારે પણ પકડવું હશે ને તો કોનાથી પકડી શકશો? જ્ઞાનથી. એટલે તો જીન શાસનની અંદર ઉત્તમમાં ઉત્તમ આરાધના કોઈ કહીને તો એ સ્વાધ્યાય કહી. સ્વાધ્યાય સમો તવો નથી. સ્વાધ્યાય જેવો બીજો કોઈ તપ નથી. કારણ તમારા ચિત્તના ઉપયોગ વિના એ સ્વાધ્યાય થવાનો પણ નથી. તમારા મનના ઉપયોગ વગર એ સ્વાધ્યાય. સાજુ બોલો, વાંચવું હોય તો હવે આટલું મોટી પેજ વાંચવું હોય તો તમને એકાગ્રતા જોઈએ કે ન જોઈએ? કયા લાઈનથી વાંચું છું અને એ લાઈન, એ પછી બીજી, એ પછી ત્રીજી, એ લાઈનની અંદર તમારું
કાયા ત્યાં જ અને તમારો મન પણ ત્યાં જ. બોલો, અહીંયા સાંભળવા માટે તમે જરા આમ તેમ કર્યો તો શું થયું? જે પદાર્થ અહીંયા તમને સમજવું હશે એ સમજી નહીં શકો. પછી એ ભણવું હોય, ભણાવવું હોય, સમજવું હોય, આ બધાની અંદર તમારો ચિત્ત ક્યાં જોશે? એકાગ્રતા એટલે કે બીજી ભાષાની અંદર સ્વાધ્યાયની અંદર જોશે. હું પણ અહીંયા વ્યાખ્યાન કરું છું, અહીંયા મારું મન જરા આડું આડું થયું પછી બફાઈ જાય. સમજાય છે? એટલે તો સ્વાધ્યાય ની અંદર મનને ચોંટાડવું સૌથી સરળ. સારા વ્યાખ્યાનકાર હોય તો તમને ખબર પણ નહીં પડે 1 કલાક ક્યાં નીકળી ગયો. સમજાય છે ને? કારણ તમારું મન એ સાંભળવાની અંદર એવું ચોંટી ગયું છે, એવું ચોંટી ગયું છે. કોઈ સારી પુસ્તક તમારા હાથની અંદર આવે અને તમે વાંચતા ગયા, મૂકવાનું મન ન થયું. કેમ? કારણ તમારું મન એની અંદર શું છે? અમારા સાધુ જીવનની અંદર 2 જ કામ મુખ્ય: નિત્યમ સ્વાધ્યાય સંયમ રક્તાનામ. એક બાજુ અમારી પાસે સ્વાધ્યાય છે અને બીજી બાજુ અમારી પાસે સંયમ છે. એટલે અમારું પરિલેન, પ્રતિક્રમણ, ગોચરી, સેવા, વૈયાવચ, વિહાર, આવશ્યક જેટલી પણ ક્રિયાઓ છે એ સંયમ. અને બીજી બાજુ અને મન છે ને, મન હંમેશા અશુભ વિકલ્પોની અંદર જ રમે છે, કારણ કે અનાદિકાળનો સંસ્કાર છે. અને અશુભમાં ન જવા દેવું અને શુભની અંદર સતત એને રાખવું હોય ને, તો એના માટે સ્વાધ્યાય જેવો બીજો કોઈ જ માર્ગ નથી. તમને કદાચ ને તમારા વિચારોથી બચવું અશક્ય છે, પણ અમારા માટે તો વિચારોથી બચવું એકદમ સરળ, કારણ અમારી પાસે સ્વાધ્યાય છે. ચાલો, સ્વાધ્યાય સિવાય પણ તમે તમારી આરાધનાની અંદર તમે કેવી રીતે તમારા મનને ચોંટાડશો? દિવસે ડે ટુ ડે રૂટીનની અંદર કેવી રીતે? એટલા માટે તો જો તમારા આરાધનાની અંદર છે ને, તમારી પરમાત્માની પૂજા છે, તો પૂજા તમારા મનને ચોંટવા નથી દેતી. એટલે ત્યાં શું મૂક્યા? દુઆ મૂક્યા. બરાબર ને? નવઅંગી પૂજાના દુઆ મૂક્યા. તેના અર્થનો વિચાર કરો. ભગવાનની પૂજા કરતા જાઓ અને એની સાથે એના અર્થનો વિચાર કરો, એટલે ઓટોમેટિક તમારું મન ક્યાં ચોટ્યું? ખડા ખડા કેવલ લયું. પ્રભુ આપે કૌશકની અંદર ઊભા કેવલ જ્ઞાન લીધું, એટલે ઓટોમેટિક તમારું મન ક્યાં ચોટ્યું? ચૈત્ય વંદનના દરેક સૂત્રનો અર્થ વિચારો. જાવંતી ચૈયાયમ. બોલો શું છે? એક એનો ખાલી આટલો અર્થ કરો. ઉદય તિર્યલ હોય. ત્રણેય લોકની અંદર રહેલા બધા જ તીર્થો, બધા જ તીર્થંકર પરમાત્માઓ, તીર્થપતિને હું ભાવથી વંદન કરું છું. બસ આ આવી જાય, આ ભાવ આવી જાય એટલે આપણું કામ. બોલો, સૂત્ર સાથે તમારો મન ક્રિયા વગેરે તો ચલો સૂત્રાત્મક છે, પણ આ પૂજા વગેરે પણ શું છે? એની સાથે તમારા માટે દુઆ જોડી દે. તારણ મન તમારું સ્થિર બની જાય. સ્થિર. કૌશકમાં કાંઈ બોલવાનું નથી. કૌશકની અંદર કાંઈ પણ બોલવાનું નથી, છતાંય તમારું મન સ્થિર રહે એના માટે લોકસ ગોઠવી નાખે. કૌશકની અંદર કાંઈ અપાણ મોસીરામી કરીને લોકો કેટલાય કલાક સુધી કૌશક કરતા હોય, તો એની અંદર શું કરતા હોય? શુભનો વિચાર કરતા હોય. એવા શુભનો વિચાર કરવાની આપણી પાસે તાકાત નથી, એટલે શું રાખ્યું? શાસ્ત્રકારોએ શું રાખ્યું? લોકસ ગોઠવી નાખ્યું. પણ એક ચીજ સમજો, આ અર્થના ઉપયોગની અંદર લઈ જવા માટે પહેલા અર્થ આવડવા જોઈએ. અને આપણી એ જ સૌથી મોટી
ચાલો ફળ પૂજાનો દુઓ આવડે? ફળ પૂજાનો દુઓ બોલો બોલો, ફટાફટ બોલો. ઇન્દ્રાદિક પુરુષોત્તમ માંગે શિવ ફળ. એનો અર્થ શું? માંગે શિવ ફળ ત્યાગ, એનો અર્થ શું? બોલો. હા બરાબર, મોક્ષ છો. બોલો. હે? બસ મોક્ષ સુખની માંગણી. બોલો અર્થ બોલો જલ્દી ફટાફટ, મારી પાસે ટાઈમ નથી. 10:15 હજી એક આખો બાકી છે ચેપ્ટર. હે? એ તો નૈવેદ્યના પૂજામાં છે. બોલો અર્થ બોલો. એક ફળ પૂજા, એના નોર્મલ ગુજરાતી છે. આ તો નોર્મલ ગુજરાતી, કાંઈ અઘરી તો નથી. એના પણ આપણને અર્થ કરતા નથી આવડતા. એ આપણી સૌથી મોટી કમનસીબ. હે? મનુષ્ય ભવનું ત્યાગ? અરે બાપરે! અરે ભગવાન કે છે આ મનુષ્ય ભવ સિવાય તો મોક્ષ નથી. શેનું ત્યાગ કરવાનું? છે આ આપણી સૌથી મોટી નબળાઈ. શું પ્રવીણભાઈ અર્થ શું? મેસેજ કાંઈ? મોક્ષ રૂપી ફળ મળે એ જ. હે? કેમ? તમને જાણવાની ઈચ્છા નથી? પછી કેમ સીધા ચૈત્યવદનમાં બેસી જાવ? આજ તો ખોટું છે ને. હા બરાબર. એમને જરૂરત નથી ને, સાથે લઈ જશે. લ્યો આ ક્યાંય એ જશે પોતાના બળ ઉપર, તમે જશો તમારા બળ ઉપર. કોઈ સાથે બાથે નથી લઈ જતા. માંગે શિવ ફળ ત્યાગ, એનું સિમ્પલ અહીંયા છે ને બહુવ્રી સમાસ કરેલો છે. મોક્ષ છે ફળ જેનું, એવું ત્યાગ માંગ્યું. શું માંગ્યું? મોક્ષ છે ફળ જેનું, એવું ત્યાગ. એટલે ત્યાગ એટલે શું? તો અહીંયા સંયમની ડિમાન્ડ કરી. બોલો મોક્ષનું ફળ શેમાં? મોક્ષનું ફળ શેમાં? ત્યાગ. અને ઉત્કૃષ્ટ ત્યાગ કયો? પરમાત્માની એક ફળ પૂજા કરતા કરતા પણ સંયમની ડિમાન્ડ કરી છે. સંયમ. ભગવાન મોક્ષનું ફળ તો મળે જ, પણ એ મોક્ષના ફળનું કારણ એવું સંયમ પહેલા મળે. બોલો હવે આ આપણને અર્થ જ ન ખબર હોય અને આપણે ગાયા કરીએ, પછી ક્યાંથી આપણો મન ચોટે? પછી ક્યાં જાય મન? અરે હું મુજો પાટલો ખણી ગયો. આ છે તકલીફ આપણી. ચાલો પરમાત્માના દર્શન કરી લો, પરમાત્માની પૂજા કરી લો, ચૈત્યવંદન કરી લો, બધું જ કરી લો. પછી એક 10 મિનિટની પ્રાર્થના, 10 મિનિટ પણ છોડો, 5 મિનિટ ખાલી એક પ્રાર્થના તમારા શબ્દોમાં ક્યારે કરી તમે? ઇન યોર ઓન વર્ડ્સ. ગોખેલું બોખેલું નહીં. ઇન યોર ઓન વર્ડ્સ એટલે સમજો ને, તમારા પોતાના જ શબ્દો, તમારી જેવી ભાષા. આપણે કહીએ ને કાલી ગેલી ભાષા, જેવી ભાષા એવી કરી. ક્યારે? જાપ નહીં, ભગવાન સાથે વાતો, પ્રાર્થના. બસ એ રજા જ માંગો તમે, બીજું કઈ નહીં. અમારી વાત થઈ પૂરી, બસ. પણ વાત જ કઈ કરી નથી, વાત થઈ પૂરી હે નહીં પડી.
વાત શું કરી તમે ભગવાન સાથે એ બોલો ને. આ તો બધું શાસ્ત્રકાર ભગવંતોએ, આ તો બધું ગણધર ભગવંતોએ સૂત્ર આપ્યા એ બોલી નાખ્યા. તમારી વાત શું કરી તમે ભગવાન પાસે? પછી એની રજા માંગો. તમે રજા ન માંગો તો ભગવાન તમને થોડી પકડવાના છે. એક પરમાત્માને પોતાના શબ્દોની અંદર પ્રાર્થના કરો, 100% તમને છે ને એમાં ચોટશે જ. મને ચાલો આજનો આ નિયમ. આજે પ્રવચન થઈ ગયા પછી ક્યાં મળશો? 5 મિનિટ ઓનલી ઇન યોર શબ્દ, તમારી ભાષાની અંદર તમને જેવું આવે તેવું ભગવાન સાથે 5 મિનિટ વાત કરવાની. આપી દઉં? એમાં શું છે? આજે ચાલશે? દેરાસર ની અંદર 5 મિનિટ, ખાલી 5 મિનિટ, વધારે પણ નથી થતું. કેટલી? ઓનલી ઉડતી મુલાકાત. બરાબર ને? ઉડતી મુલાકાત સમજ્યા ને? એટલે એ સુવિધિનાથ દાદા પાસે 5 મિનિટ બેસો, બસ 5 મિનિટ, અને તમારા મનના જે શબ્દો છે, તમારા મનના જે ભાવો છે, તમારી મનની જે વ્યથા છે, તમારા મનની જે વેદના છે એ કહેવાની. આ મનમાં પછી મનની મનમાં ન રહી જાય. ચાલો આટલું આપી દો. આજ નિયમ જોડો, હાથ જોડો. તમારી જયારે હમણાં નહીં તો સાંજના આવો, દર્શન કરવા આવો, ગમે ત્યારે આવો, આજે 5 મિનિટ દાદા પાસે બેસીશું. આપી દો. ચાલો બધાનો હાથ જોડો. હવે એમાં કઈ પ્રોબ્લેમ ના હોય. હવે આજે ભગવાન સાથે જ વાત કરવાની છે, બીજું કોઈ નથી કરતું. એવું તમને પ્રોબ્લેમ હોય છે એમ? ચાલો આપી દો. નંબર 1 વ્યર્થ વિચાર, નંબર 2 વ્યગ્ર વિચાર, અને નંબર 3 વિકૃત વિચાર. વિચાર કેવા? વિકૃત. એ વિકૃત વિચાર કે કોના આધારે? તો આસક્તિના આધારે. એ વિચાર વિકૃત કોના આધારે? તો તમારા અહંકારના આધારે. એ વિચાર વિકૃત શેના? તો આક્રોશ, આવેશના કારણે. એ તમારા વિચાર વિકૃત બનતા જાય. વિકૃત. મનની અંદર તમને કોઈ ચીજ પ્રત્યેની આસક્તિ થઈ ગઈ, ગમી ગઈ, કોઈ વસ્તુ ગમી ગઈ, અરે મને મળી જાય તો સારું, મને મળી જાય તો કેટલું સારું, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, અને એના માટે તમે કરતા કેટલાય વિચારો. તમારો અહંકાર ક્યાંક પોસાતું અને એના સાથ દ્વારા તમારા મનની અંદર ચાલતા વિચારો, અરે હું આવું કેટલો મને સચ્ચો, મુજો પોઈન્ટ કેટલો બધો બરાબર હો, આવું બરાબર જ ચોંધો, સામે વાળો મુજા મળે પોઈન્ટ કે સામે વાળો ખોટો, હું સાચો. અહંકાર. આવેશની અંદર, ક્રોધની અંદર, આક્રોશની અંદર તમારા મનની અંદર આવતો એ વિચાર, સામે વાળા માટે આવતો જેટલા પણ ખોટા વિચાર છે, સાલાને મારી નાખું, સાલાને આખા દુનિયાની અંદર બદનામ કરી નાખું, આ બધા મનની અંદર આવતા વિચારો વિકૃત વિચાર. ભૂતકાળની અંદર કોઈ વ્યક્તિ સાથે બનેલો કોઈક એવો ખરાબ પ્રસંગ, અને એ તમારા માઇન્ડની અંદર આવી જાય, ખલાસ. અને આ બધા જ વિચારો તમારી જ શક્તિને ખાલી કરી નાખે. ખાલી. તમારી જ વિચાર શક્તિ ખલાસ. સાચું બોલો. આવા વ્યગ્ર વિચાર, આવા વિકૃત વિચારો કેટલા આખા દિવસની અંદર? અને એટલા જ માટે ભગવાન કે છે, જ્યારે જ્યારે આવા ખરાબ વિચાર આવે, જ્યારે જ્યારે આવા વિકૃત વિચાર આવે, જ્યારે જ્યારે આવા નબળા વિચાર આવે, એક કામ કરો, ડાયવર્ઝન લઈ લો.
મનમાં આવતા ખોટા વિચારો, નબળા વિચારો, એના માટે તમે ડાયવર્ઝન આપી દેશો, વિચાર બદલાઈ જશે. એકવાર વિચાર બદલાઈ ગયો, ખોટો વિચાર નીકળી જશે. કારણ કોઈ પણ વિચાર તમે ચાહો ને ત્યાર સુધી જ એ તમારા મનની અંદર રહે. તમે ન ચાહો તો કોઈ વિચાર તમારા ટકવાનું પણ નથી. શું લાગે છે તમારી પાસે છે ડાયવર્ઝન? મનના ડાયવર્ઝન છે તમારી પાસે? એક ખરાબ વિચાર આવ્યો, એક ખરાબ, મને આ ચીજ મળી જાય તો કેટલું સારું, બસ આ મનની અંદર વિચાર આવ્યો, એ જ વખતે છે ને તમે ડાયવર્ઝન લઈ લો. અરે સુવિધિનાથ ભગવાનનું લાંછન કરો. આ વિચાર આવ્યો કે મને આ ચીજ મળી જાય સારું, એ જ વખત તમે ડાયવર્ઝન લઈ લો. અને સુવિધિનાથ ભગવાનનું લાંછન શું છે? સાચું બોલો, તમને લાંછન ખબર હોય ન ખબર હોય બીજી વાત, પણ એ જ વખતે શું થયું? ઓલો જે વિચાર ચાલતું હતું, ઓલો વિચાર શું ગયો? તમારો વિચાર ક્યાં ગોઠવાયો? બરાબર ને? સુવિધિનાથ ભગવાનનું લાંછન ઉપર. સાચું બોલો. આ જિનાલયની અંદર કેટલા પ્રતિમાજી છે તમને ખબર? બોલો, કેટલા પ્રતિમાજી, કયા કયા ભગવાન ખબર? ખબર હા કે ના તો બોલો. જાગો છો કે નહીં મને ખબર તો પડે. સાચું બોલો. પરમ દિવસે વ્યાખ્યાનની અંદર કયો નિયમ આપ્યો તો એ યાદ છે? સાચું બોલો. કેટલું બધું તમારી પાસે છે. તમારા માઇન્ડને અગર ડાયવર્ટ કરવું હોય તો કેટલું બધું તમારી પાસે છે. ખોટા વિચાર ન આવે એમાં તમે સફળ નહીં બની શકો, પણ એ ખોટા વિચાર મારે ટકાવવા નથી, એની અંદર તમે 100% સફળ બની શકો. ખરાબ વિચાર આવે છે એ મોટી સમસ્યા નથી, પણ ખરાબ વિચારને હું ટકાવી નાખું છું એ મોટી સમસ્યા. કેટલી વખત અમને પણ ખોટા વિચાર આવી જાય, અમે પણ કઈ કેવલી નથી, અમે પણ છદમસ્ત છીએ. છદમસ્ત એટલે શું? તો હજી રાગ દ્વેષ ભરેલા જ છે. ક્યારેક અમને પણ છે ને ખોટા વિચાર આવી જાય, પણ ત્યારે અમે સ્વસ્થ છીએ, કારણ અમે એ વિચારોને શું તરત ડાયવર્ટ કરી નાખીએ. તરત ડાયવર્ટ. ક્યાંક કોઈ ખોટો વિચાર આવે એટલે તરત અમારા મનની અંદર ચાલી જાય. કેટલી બધી ચીજો અમે લઈને બેઠા છીએ, અગણિત ચીજો અમારી પાસે, મસાલો ભર્યો પડ્યો છે. ખાલી એક ડાયવર્ઝન બતાવું તમને. ચાલો, અમે શું કરીએ તો જેટલા ચોમાસા થયા ને એ બધા ચોમાસાને યાદ કરીએ, એના મૂળ નાયકને યાદ કરીએ અને વંદન કરીએ. પહેલું ચોમાસું દેવપુર, ઘોડી પાર્શ્વનાથ દાદા. બીજું ચોમાસું મુંબઈ, નવી મુંબઈ, સેક્ટર 14, મુનિ સુરત સ્વામી. ત્રીજો ચોમાસું અનંતનાથ જિનાલય, ખારેક બજાર, અનંતનાથ દાદા. ચોથું ચોમાસું માટુંગા બીબી, જીરાવલ્લા પાર્શ્વનાથ. પાંચમું ચોમાસું આકોલા સંભવનાથ ભગવાન. છઠ્ઠું ચોમાસું જબલપુર મુનિ સુરત સ્વામી. સાતમું ચોમાસું ભોપાલ આદેશ્વર ભગવાન. આઠમું ચોમાસું કોચીન ધર્મનાથ ભગવાન, ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન. નવમું ચોમાસું તીરપુર સુવિધિનાથ ભગવાન. 10મું ચોમાસું મદુરઈ, સાચા સુમતીનાથ, નયા સુમતીનાથ ને જૂના સુમતીનાથ. પછી 11મું ચોમાસું ત્યાંથી આવ્યા સાંગલી, સુપાર્શ્વનાથ ભગવાન. ત્યાર પછી 12મું ચોમાસું હુબલી, અજીતનાથ ભગવાન. 13મું ચોમાસું અમે આવ્યા મુંબઈ, મુલુંડ, સુમતીનાથ ભગવાન. પછીનું ચોમાસું માટુંગા ગચ્છાધિપતિ સાથે, એ ચોમાસું એની અંદર શસ્ત્રફણા પાર્શ્વનાથ. ત્યાર પછીનું ચોમાસું થાણા, વૃષભ અજીત ભગવાન. ત્યાર પછીનું ચોમાસું ડોંબીવલી, સુવિધિનાથ ભગવાન. ત્યાર પછીનું ચોમાસું થાણા, ચંદ્રપ્રભુ સ્વામી. ત્યાર પછીનું ચોમાસું વળી ડોંબીવલી, સુવિધિનાથ ભગવાન.
બોલો, તમને આખું સાઉથ ફરાવી આવ્યો છે. અને આ પૂરું થઈ જાય પછી પહેલા ચોમાસામાં ગચ્છાધિપતિ સાથે હતો ત્યારે તે શું આરાધના કરી, બીજા ચોમાસાની અંદર અહીંયા હતો ત્યારે તે શું આરાધના કરી, પછી એ રીતે કેટલી આરાધનાઓ. પછી જ્યારથી તે પ્રવચન વાંચ્યું તો કયા સંઘની અંદર કયો ગ્રંથ વાંચ્યો એ બધું બસ એ મનની અંદર શું થાય. બોલો, અમારી પાસે ડાયવર્ઝનના કેટલાય રસ્તા છે, તમારી પાસે આવું કઈ મસાલો? અરે અમે કલાકોના કલાકો બેસીએ ને તોય અમારું આ ડાયવર્ઝન પૂરું જ ન થાય. આ નવકારમાં પણ કેટલા ટાઈમ ટકો? એક ચીજ સમજો, પડી જવું એ સહજ છે, પડી જવું એ સહજ છે, પણ પડ્યા રહેવું એ કરુણતા છે. પડી જવું સહજ છે, પણ પડ્યા જ રહેવું એ કરુણતા છે. ઓલી કુસ્તી જોઈ, કુસ્તીની મેચ, કુસ્તી એટલે ઓલી બોક્સિંગ જોઈ, રોજ કરતા છો તમે, બરાબર? જ્યારે એક બોક્સર બીજા બોક્સરને પાડી દે, ઓલો પડી જાય, ત્યારે ઓલો રેફરી છે ને એને બાજુમાં આવે, બરાબર ને? પડી ગયો છે એની બાજુમાં આવે, પછી શું કરે? કાઉન્ટ કરે ને, એને ટાઈમ આપે, 1 2 ક્યાં સુધી આપે? 10. સામે વાળાએ એને માર્યું, ઓલો પડી ગયો, એને તરત જ ડિક્લેર નથી કરતો કે આ જીતી ગયો. પહેલા he gives him time. અરે તું ઊભો થા, એના માટે એને 10 સેકન્ડ આપે. 10 સેકન્ડમાં ઊભો ન થયો તો ઓલાને પડે એ હારતો નથી, ઊભો ન થાય ને તો હારે છે. શાસ્ત્રની અંદર તમને કેટલાય દાખલા આપી દો, કેટલા દાખલા. નંદીશણ મુનિ ભગવાન મહાવીરના હાથે દીક્ષિત, વેશ્યાની ઘરની અંદર જઈને બેઠા, પડ્યા. નિયમ લીધો, રોજના 10 ને પ્રતિબોધવા. કેવી જબરજસ્ત એમની પ્રવચન શક્તિ હશે, દેશના શક્તિ કેવી જબરજસ્ત. અહીંયા તમને સમજાવતા મને તો પસીના છૂટી જાય. ઓલા તો એ વેશ્યાના ઘરે આવનારા કેવા? વ્યભિચારીમાં વ્યભિચારી, પૂરા સુરા. અને એવાને ખાલી એક દેશના એક, અને સામે વાળો દીક્ષા લેવા તૈયાર થઈ જાય એ હદ સુધી. રોજ ને 10 ને પ્રતિબોધવા. છેલ્લે 10મું ન મળ્યો તો વેશ્યાએ કીધું 10માં તમે, અને ઉઠીને અષાઢાભૂતિ મુનિવર પડ્યા. કેવી લબ્ધિ! 10 મિનિટની અંદર, 10 મિનિટના ગોચરી જવાની અંદર 3 રૂપ કર્યા, 3 રૂપ. એક ખાલી મોદક ઓરાવવા માટે વેશ્યાના ઘરે 3 રૂપ કર્યા, 3. ખાલી શેના માટે? એવી તાકાત રાખનારા એ અષાઢા મુનિ એ જ ભવની અંદર કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષની અંદર ગયા. આ શક્તિમાં પડ્યા પણ પાછા ઊભા થઈ ગયા. એક ઇંગ્લિશ કોટેશન મને બહુ ગમે છે, બહુ. You can't stop the river of thoughts. You can't stop the river of thoughts, but you can decide which boat to ride. તમે વિચારોની નદીને સ્ટોપ કરી શકવાના નથી, પણ એ વિચારોની નદીની અંદર તમને કયા નાવ ઉપર સવાર થવું છે એ તમે ડિસાઈડ કરી શકો છો. તમે એને નથી સ્ટોપ કરી શકવાના, પણ
તમને કયા બોટ ઉપર રાઈડ કરવું છે, ખરાબ ઉપર કે સારા ઉપર, તમારા હાથની વાત છે. બોલો ને, પક્ષી પ્રતિક્રમણ ની અંદર તમે અતિચાર ની અંદર છેલ્લે બોલો છો ને, અતિક્રમ બોલો, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. એનો અર્થ ખબર છે? અતિક્રમ કોને કહેવાય, વ્યતિક્રમ કોને કહેવાય, અતિચાર કોને કહેવાય અને અનાચાર કોને કહેવાય? ખબર? હા, અનાચાર એટલે દુષ્કર્મ. ચાલો, બરાબર છે. અતિક્રમ એટલે શું? સમજી લેજો. અતિક્રમ એટલે મનની અંદર આવેલો ખોટો વિચાર, એ અતિક્રમ. વ્યતિક્રમ એટલે તમે ખોટા વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવા ઊભા થયા, એ વ્યતિક્રમ. અતિચાર એટલે તમે એ ખોટા વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવા એકદમ પ્રિપેર્ડ છો. પ્રિપેર્ડ એટલે તૈયાર. અને લાસ્ટ અનાચાર એટલે તમે એ ખોટો વિચાર ઇમ્પ્લિમેન્ટ કરી દીધો. ભગવાન કે છે, એઝ ફોર એક્ઝામ્પલ, તમને ખાવાનું રાતના ખાવાનું મન થયું, રાતના ખાવાનું મન થયું, એ અતિક્રમ. તમે ખાવા માટે તમારા જગ્યાથી ઊભા થયા, એ વ્યતિક્રમ. ખાવા માટે તમે તમારા હાથની અંદર પ્લેટ લીધી અથવા તો કોઈ ડબ્બો ખોલ્યો, તમારા એ ડબ્બાની અંદરથી કંઈક ફરસાણ તમે તમારા થાળીની અંદર લીધી, એ અતિચાર. અરે ક્યાં સુધી અતિચાર? તમે આમ લીધું અને આમ મોઢા સુધી લઈ આવ્યા, ત્યાં સુધી અતિચાર. અને જેવું મોઢામાં નાખ્યું એટલે અનાજ. તો ભગવાન કહે છે, તમે ક્યાં સુધી સુરક્ષિત છો? અતિચાર સુધી તમે સુરક્ષિત છો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર સુધી તમે સુરક્ષિત. તમે જો ધાલો તો ત્યાંથી અગર પાછા આવી જાઓ, અનાચાર ન કરો, તમે પાછા આવી જાઓ, તો એ તમે ધર્મની અંદર છો. એટલે આપણે ત્યાં અતિચારનું પ્રાયશ્ચિત છે, સમજી લેજો. નહીં સમજ્યા? સાંજના પ્રતિક્રમણની અંદર તમને મિચ્છામી દુક્કડમ શેનો મળે છે? નહીં, શેનો મળે છે? અતિચાર. એટલે તમે ખોટું કરવા જઈ રહ્યા હતા પણ અટકી ગયા, એનો મિચ્છામી દુક્કડમ. અનાચારનો મિચ્છામી દુક્કડમ નથી. નહીં બેઠી વાત હજી. તમે નિયમ તોડી દીધો, એનો નથી, એનો મિચ્છામી દુક્કડમ નથી. શેનો? તોડવા જતા જતા અટકી ગયા, એનો મિચ્છામી દુક્કડમ છે. અનાચાર માટે તો પ્રાયશ્ચિત લખ્યું જ છે. નહીં બેઠી વાત. આ છે વિકૃત વિચાર. સચ બોલો. આપણા જીવનની અંદર આ 3 વિચારો અને ચોથા નંબરની અંદર છે સારા વિચાર. એ બહુ અલ્પ છે, આવે છે તો એ જો આપણે એને કાયાનો, આપણે એને વચનનો બળ આપીએ તો ટકી પણ જાય, પણ ત્યાં આપણે આપતા નથી. આપણું 24 કલાકનું સમય આ 3 ની અંદર જાય. 3 ની અંદર વ્યર્થ, વ્યગ્ર અને વિકૃત. ક્યાં આપણે બોલો શું કરી શકવાના? બસ ભગવાન એટલું જ કહે છે, ખોટા વિચાર આવે તો ડાયવર્ઝન લઈ લો, અને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાના ભાવ આવે ત્યારે અતિચાર સુધી છૂટ છે, પણ અનાચારમાં તો એને પ્રવેશ કરવા ન જ દેજો. આ જ તમારી સૌથી મોટી સાધના. આ સાધનાની અંદર આપણે સ્થિર થઈ ગયા તો 100% આપણે બચી ગયા. નહીં તો બચવું બહુ મુશ્કેલ છે. બરાબર? 3 સૌંદર્ય. એક છે કર્મ સૌંદર્ય, નંબર 2
વચન સૌંદર્ય, આજે વિચાર સૌંદર્ય, અને આવતીકાલે હજી ટોપ ક્લાસનો સૌંદર્ય, એની વાત કરી આપણે શ્રદ્ધાના વિષયની અંદર આગળ વધશું. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાયું હોય હાર્દિક મિચ્છામી દુક્કડમ. મા મંગલકારી આજે ગુરુવારનો દિવસ